ક્રિષ્ના કુકિંગ શોમાં હું તમારું સ્વાગત કરું છું। આજે આપણે કેપ્સિકમ અને કેરીની ચટણી બનાવીશું। તો તમે આ કેરી તોતા કેરી લેવી, તેની લગભગ 250-300 ગ્રામ જેટલી મેં કેરી લીધી છે। તેને આ રીતે કટકા કરી લીધા છે અને અહીંયા એક કેપ્સિકમ લીધું છે। આપણે કેપ્સિકમને પણ ઝીણું સમારી લઈશું અને અહીંયા આપણે કેરી કુકરમાં નાખી દઈશું। પછી તેમાં લગભગ અડધો ગ્લાસ જેટલું પાણી નાખી દઈશું અને તેને સારી રીતે બાફી લઈશું 2 સીટી આવે ત્યાં સુધી। તો અહીંયા એક પેનમાં મેં 1 ચમચો તેલ લીધું છે। તેમાં જીરું, હિંગ અને હળદર નાખીને તેનો વઘાર કરી લેવો અને પછી તેમાં ઝીણા સમારેલા કેપ્સિકમ સાતળી લેવા અને લાલ મરચું નાખી દેવું। કેપ્સિકમ ચડી જાય એટલે લાલ મરચું નાખવું। પછી તેમાં બાફેલી કેરી નાખી દેવી અને બરાબર તેને મિક્સ કરી લેવું। તો તમે આ રીતે કેરી અને કેપ્સિકમનું ચટણી નહીં બનાવી તો જરૂરથી બનાવજો। અને પછી તેમાં આપણે ગોળ નાખીશું, ઝીણો સમારેલો લગભગ 200 ગ્રામ જેટલો। તમને ગળી વધારે ભાવે તે પ્રમાણે તમારે ગોળ નાખવો। પછી આપણે તેમાં મસાલા કરીશું। જો તમને મારો આ વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન દબાવજો અને કમેન્ટ કરજો। તો અહીંયા આપણે ટેસ્ટ પ્રમાણે મીઠી લઈશું અને 1 ચમચી ધાણા પાવડર અને ચપટી હળદર લઈશું અને ચપટી શેકેલું જીરું પાવડર અને બરાબર મિક્સ કરી લઈશું। તમે આમને આ ફ્રીજમાં સ્ટોરેજ કરી શકો છો 15 થી 20 દિવસ માટે। તો આપણી સરસ મજાની કેપ્સિકમ અને કેરીની ચટણી તૈયાર થઈ ગઈ।